ઉત્તરાયણ પર્વની ઉજવણી પહેલા વડોદરા શહેરમાં ચાઇનીઝ દોરીથી ઈજા થવાના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે। શહેરના રાજમાર્ગો પરથી પસાર થતા વાહન ચાલકો ચાઇનીઝ દોરીના શિકાર બનતા અકસ્માતનો ભય વધ્યો છે। વિતેલા 48 કલાક દરમિયાન વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પતંગની દોરીની અડફેટે 4 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે। આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। વડોદરા પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ મૂકી જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। તેમ છતાં પ્રતિબંધ હોવા છતાં શહેરમાં દોરીથી ઈજા થવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે। ડોક્ટરોના જણાવ્યા મુજબ ચાઇનીઝ દોરીના કારણે જો ગળામાં ગંભીર ઈજા પહોંચે તો વાહન ચાલકનું મૃત્યુ પણ થઈ શકે છે। ઉત્તરાયણના પહેલાં આજ દિન સુધી જોવા જઈએ તો અત્યારે શરૂઆત થઈ ગઈ છે, તો અત્યાર સુધીમાં 4 પેશન્ટ આવી ચૂક્યા છે અને હજી તો ઉત્તરાયણને થોડી વાર છે, તેમ છતાં હજુ શરૂ થઈ ગયેલું છે। તો એ બાબતમાં મારે એટલું કહેવાનું, જાહેર જનતાને હું એટલી વિનંતી કરીશ કે ચાઇનીઝ દોરો જે આજકાલ વેચાય છે અને કાચવાળા દોરા વેચાય છે, જે ખરેખર ખૂબ જ હાનિકારક હોય છે। એનો કટ લાગે તો ઘણું ડીપ કટ થઈ શકે છે અને ખાસ કરીને જ્યારે એવા દોરા ગળાની આજુબાજુ વીંટળાય ત્યારે ગંભીર ઈજાઓ થઈ શકે છે। વધુ લોહી વહી જવાના કારણે ઘણીવાર સારવાર દરમિયાન દર્દીનું મોત પણ થઈ શકે છે। તો જાહેર જનતાને હું ખાસ અપીલ એટલી કરીશ કે બને ત્યાં સુધી આવા ચાઇનીઝ દોરાનો ઉપયોગ ના કરવો તથા અન્ય લોકોની આપણે કદર કરીએ અને એ લોકોના જાનના જોખમ ના થાય તેનું આપણે ધ્યાન રાખીશું।